75 શબ્દ ઝડપ. રેડી, સ્ટાર્ટ. વધુમાં જણાવે છે કે ડેબ્ટ રિકવરી ટ્રિબ્યુનલના દીવાની મુકદ્દમા નંબર 7367/91 કામમાં મજકૂર હુકમ મુજબ રિકવરી સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવેલ અને તેની ઇન્કમટેક્સ કાયદાની જોગવાઈ મુજબ બજવણી માટે તે સર્ટિફિકેટ ડેબ્ટ રિકવરી ટ્રિબ્યુનલના રિકવરી ઓફિસરશ્રીને મોકલી આપેલ. તે ધ્યાનમાં લઈ રિકવરી ઓફિસરશ્રીએ નારાયણ બાપુ શાસ્ત્રી એડવોકેટને તારીખ 6/3/1999 રોજ હુકમ કરી કોર્ટ રિસીવર તરીકે નિમણૂક કરેલ અને દાવાવાળી મિલકતનો કબજો લેવા તથા વેચાણ દસ્તાવેજ કરી આપવા કોર્ટ રિસીવરશ્રીને સત્તા સોંપવામાં આવેલી. સદર રિસીવર શ્રી નારાયણ બાપુ શાસ્ત્રીએ 26/3/1999 રોજ પ્રતિવાદી નંબર 4 તથા 5 તથા અન્ય 2 વ્યક્તિઓ/પંચ તરીકે સાથે રાખેલ અને દાવાવાળી મિલકતનું પંચનામું કરેલ. તે મુજબ દાવાવાળી મિલકતનો કબજો પ્રતિવાદી નંબર 4 થી 6 ની પાસે હતો. તે કબજો કોર્ટ રિસીવરે તેમના હસ્તક મેળવેલ અને તે અંગેની કબજા પાવતીમાં પ્રતિવાદી નંબર 4, 5 તથા હાજર રહેલા બંને પંચોએ સહી કરેલી. તે રીતે દાવાવાળી મિલકત રિસીવરના કબજામાં આવેલી. વાદીઓએ ડેબ્ટ રિકવરી ટ્રિબ્યુનલના હુકમ મુજબ રકમ 31,50,000 તથા ખર્ચના 64,000 મળી કુલ 32,000-14,000 કોર્ટ રિસીવરના અકાઉન્ટ પેયી ચેકથી ચૂકવી આપેલા. જે ધ્યાનમાં લઈ કોર્ટે રિસીવરે દાવાવાળી મિલકત વાદીઓને સૂચના મુજબ જુદા જુદા 7 વેચાણ દસ્તાવેજ કરી આપેલ. તે તમામ વેચાણ દસ્તાવેજો કાયદેસરના રજીસ્ટર થયેલ છે અને સબ રજિસ્ટ્રાર અમદાવાદ તરફથી દસ્તાવેજની નોંધણીની ઇન્ડેક્સ પણ વાદીઓને આપવામાં આવેલ છે. સદર વેચાણ દસ્તાવેજો મુજબ તથા રિસીવરને આપેલ અલગ અલગ માલિકી હકથી દાવાવાળી મિલકતનો કબજો વાદીઓને સોંપવામાં આવેલ છે. આમ વાદીઓ કાયદેસર માલિક કબજેદાર થયેલ છે. ફકરો વધુમાં જણાવે છે કે દાવાવાળી મિલકત તમામ પ્રકારના બોજા રહિત વાદીઓએ ખરીદ કરેલ છે. દાવાવાળી મિલકતના વેચાણ કરવાથી જે રકમ વસૂલ આવેલી છે તે સદર મિલકતના ગીરો રાખનાર તથા પ્રથમ ચાર્જ હોલ્ડર બેંક ઓફ ઇન્ડિયા મેળવવા હકદાર હતા અને તેથી કોર્ટ રિસીવરે ચૂકતે અવેજના નાણાં રૂ. 32,14,000 બેંક ઓફ ઇન્ડિયાને ચૂકવી આપેલ છે. તે રીતે દાવાવાળી મિલકતમાં બેંક ઓફ ઇન્ડિયાના લેણાં માટે કોર્ટ રિસીવર થકી વેચાણ થઈ ગયેલ છે. તે પ્રતિવાદી નંબર 3 થી 6 કે તેમના અન્ય કોઈ લેણદાર કરજદારનો સદર દાવાવાળી મિલકતમાં કોઈ પણ જાતનો લાગ ભાગ હક હિસ્સો રહેતો નથી. વધુમાં જણાવે છે કે પ્રતિવાદી નંબર 1 નાએ દાવાવાળી મિલકત ઉપર એક નોટિસ ચોંટાડેલ